નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિરાલી અને આજે આપણે વાત કરી રહ્યા છીએ તમારા ઇંગ્લિશમાં યુનિટ નંબર 2 હાઉ મેની ડીડ યુ, એટલે કે તમે કેટલા કર્યા. બરોબર, જોઈએ શું કહે છે. એક્ટિવિટી નંબર 1 જે છે એના માટે આપણે રૂબરૂ હોઈએ ત્યારે આપણને મજા આવશે. પેજ નંબર 15 એક્ટિવિટી નંબર 1B એમાં જોઈએ. A boy was sitting at his table near the window. એક છોકરો છે કે જે પોતાની બારી પાસે એક ટેબલ પર બેઠેલો હતો. He was doing his homework. અને તે જે છે પોતાનું હોમવર્ક કરી રહ્યો છે. His mother asked, એની મમ્મી કહે છે, Did you take your breakfast? શું તે તારું સવારનો નાસ્તો કર્યો? The boy said, બાળક જે છે એ કહે છે, No, ના. Mother called him and serve his breakfast. મમ્મી જે છે એ તેને બોલાવે છે અને એનો સવારનો નાસ્તો આપે છે. He was about to start his breakfast. એ પોતાનો નાસ્તો જે છે એ ચાલુ જ કરવાનો હોય છે. Then a beggar come to the door. ત્યાં એક ભિખારી જે છે એમના બારણા પર આવે છે. He said, અને તે કહે છે, Please give me something to eat. મને મહેરબાની કરીને જમવા માટે કંઈક આપો. The boy looked at the beggar. બાળક જે છે એ આ ભિખારી સામે જુએ છે. He looked really very poor and hungry. એ ખરેખર ખૂબ જ ગરીબ અને ભૂખ્યો લાગતો હતો. He gave his breakfast to the beggar. અને તે જે છે એ પોતાના બ્રેકફાસ્ટને આ ભિખારીને આપી દે છે. The beggar was very happy. અને આ ભિખારી ખૂબ જ રાજી થઈ જાય છે. This was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ બાળક જે છે એ મોટો થઈ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે ઓળખાય છે. જો તમને અહીંયા વાત શું કરી, એક બાળક હોય છે, પોતે હોમવર્ક કરતો હોય છે. હોમવર્ક કરતાં એક ભિખારી આવે છે. ભિખારી જમવાનું માંગે છે. એના મમ્મી એને જમવા બેસાડ્યો હોય છે નાસ્તો કરવા, પણ એ નાસ્તો નથી કરતો અને પોતાનો નાસ્તો ભિખારીને આપી દે છે. એટલે કે દયાળુ હતો આ માણસ. અને આ વ્યક્તિ જે છે એ મોટો થઈને સુભાષચંદ્ર બોઝના નામે ઓળખાય છે. જો નીચે તમને આપ્યું છે કે સાચા અને ખોટા વિધાનોની વાત કરી છે. તો મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. માતા જે છે એ પોતાનું ભોજન જે છે એ ભિખારીને આપી દે છે. સાચું કે ખોટું? તો તમારો જવાબ શું આવશે? ખોટું. માતા નહીં, પરંતુ પેલો છોકરો આપી દે છે. ધ બોય વોઝ સ્ટડીંગ. બાળક જે છે એ ભણતો હોય છે. તો વાત તો સાચી છે, બાળક ખરેખર ભણતો હોય છે. બીજી વાત શું કહે છે કે નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ બેગર. નેતાજી છે એ પોતાનું ભોજન જે છે એ આ બેગરને આપી દે છે. સોરી, ભોજન નહીં પરંતુ નાસ્તો જે છે સવારનો તે. ધ બોય ડીડ નોટ ઈટ એનીથિંગ. બાળક જે છે એ કશું પણ ખાતો નથી. વાત તો સાચી છે, એ પોતે નથી ખાતો, ભિખારીને ખવડાવી દે છે. તો બેગર આસ્ક ફોર સમ મની. ભિખારી જે છે એ થોડા પૈસા માંગે છે. પૈસા માંગ્યા હોત તો નેતાજી આપે નહીં. એને શું માંગ્યું હતું? જમવાનું. પછી એક્ટિવિટી 2 થઈ જાય એવી છે તમારાથી. એક્ટિવિટી નંબર 3 7 8 1 બ્લો. એક ઘામાં 7. શું કર્યું? એક ઘામાં 7. એવી કંઈક આપણને વાર્તા આપેલી છે. તો જોઈએ. Once upon a time there was a young boy named ગોપાલ. એક સમયની વાત છે, એક નાનકડો છોકરો હતો કે જેનું નામ હતું ગોપાલ. He liked જલેબી very much. અને એને જલેબી ખૂબ જ ભાવતી હતી. One day he bought some fresh જલેબી. એક દિવસ એ તાજી જલેબી ખરીદે છે. He put them in a dish. અને આ જલેબીને એક ડીશમાં મૂકે છે. After a while he saw flies buzzing on the જલેબી. over the જલેબી. થોડા સમય પછી એ જોઈએ છે કે એની જલેબીની ઉપર થોડીક માખીઓ ગણગણતી હોય છે. Go away dirty flies. દૂર જાઓ ગંદી માખીઓ. He shouted. એ રાડ પાડે છે, બૂમ પાડે છે. But they didn't. પણ આ માખીઓ આગી જતી નથી.
He shouted, but they didn't. એ રાડ પાડે છે પણ માખીઓ જતી નથી. He killed 7 flies at one blow. એ એક જ ઘામાં સાથે 7 માખીઓને મારી નાખે છે. He said to himself, અને પોતાને કહે છે, વાવ, 7 at one blow. વાહ, ખૂબ જ સરસ, એક જ ઘામાં 7. I am very brave. હું ખૂબ જ બહાદુર છું. He made a big belt. એ એક મોટો પટ્ટો તૈયાર કરે છે. He wrote, અને એના ઉપર એ લખે છે 7 at one blow. અને શું લખે છે? on it, એટલે કે એના પર શું લખે છે? એક ઘામાં 7. The king heard about ગોપાલ. રાજા જે છે એ ગોપાલ વિશે સાંભળે છે. He called him and said, એ તેને બોલાવે છે અને કહે છે, ગોપાલ, you are a brave boy. ગોપાલ, તું ખૂબ જ બહાદુર છોકરો છે. Did you really kill 7 at blow? શું તે ખરેખર એક ઘામાં 7ને મારી? ગોપાલ said, yes, your majesty, I did. હા મહારાજ, મેં મારેલી છે. The king said, રાજા કહે છે, તું જાણે છે, there are 2 cruel giants in our kingdom. આપણા રાજ્યમાં 2 ક્રુઅલ એટલે કે ઘાતકી જે છે, ક્રુઅલ એટલે કે થોડા ખતરનાક જે છે એવા ઘાતકી એવા જાયન્ટ 2 રાક્ષસો છે. They trouble people, અને એ માણસોને હેરાન કરી રહ્યા છે. There is no one to catch or kill them. અહીંયા કોઈ એવું નથી કે જે એમને પકડે અને મારી શકે. ગોપાલ કહે છે, did anyone try to catch them before? ગોપાલ કહે છે કે શું કોઈએ તેમને આ પહેલા પકડવા માટેનો પ્રયત્ન કર્યો છે? The king replied, રાજા કહે છે, yes, many people tried. ઘણા બધા લોકોએ વાત કરેલી છે પ્રયત્ન, but they failed, પરંતુ એ બધા ફેલ થયેલા છે. You are brave. તું બહાદુર છે. You kill 7 at a time. તે એક ઘામાં 7ને માર્યા છે. The giant are only 2, અને રાક્ષસો તો ફક્ત 2 જ છે. Kill them and I will give you the rich reward. તું એમને મારી નાખ અને હું તને એક સરસ મજાનું મોટો એવો પુરસ્કાર આપીશ. ગોપાલ નો, he was not able to catch or kill giant. ગોપાલ જાણે છે he was not able, એ પોતે સક્ષમ નહોતો કે આ રાક્ષસોને પકડે અને મારી નાખે. But the king and the people had high hopes from him. પણ રાજા અને લોકોને એના પરથી હાઈ હોપ્સ એટલે કે ખૂબ જ આશાઓ હતી. He thought for a long time. એ લાંબા સમય સુધી વિચારે છે. Then he went out in a search of this giant. અને પછી એ પોતે આ રાક્ષસોને ગોતવા માટે નીકળી પડે છે. He wandered here and there. એ અહીંયા અને ત્યાં બધે જ રખડે છે. He roamed in the mountains and valley, but he failed. એ પર્વતો ઉપર, ખીણોમાં, બધી જ જગ્યાએ ભાટકી આવ્યો, રખડી આવ્યો, પણ એને ક્યાંય મળતા નથી. એ પોતે નાવાસ થાય છે, એને નથી મળતા. જો આપણને શું આટલી વાત કરી કે આપણે જોઈએ કે રાક્ષસોને ગોતવા માટે ગોપાલ નીકળો. હવે શું થાય છે સ્ટોરીમાં જોઈએ. આફ્ટર સમ ડે હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થોડા સમય પછી એ જંગલમાંથી પસાર થતો હતો. હી સો ધ જાયન્ટ ધેર, અને એ આ રાક્ષસોને ત્યાં જોઈએ છે. They were under a tree, અને તે બંને એક વૃક્ષ નીચે બેઠા હતા. ગોપાલ was scared. ગોપાલ ડરી જાય છે. He said to himself, એ પોતાને કહે છે, oh, the giant are really huge. ખરેખર રાક્ષસો ખૂબ જ મોટા છે. They look cruel too, અને એ ખૂબ જ ક્રૂઅલ પણ લાગી રહ્યા છે. The task is really tough. ખરેખર આ કામ અઘરું છે. I can't fight with them. હું તેમની સાથે નહીં લડી શકું. He thought for a while. એ થોડી વાર વિચારે છે. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself, અને પોતાની જાતને કહે છે. He throws some stones at them. એ થોડાક પાણા લે છે, પથ્થર લે છે અને એને નાખે છે. And hid himself behind a tree. અને પોતે વૃક્ષ નીચે વૃક્ષ પાછળ છુપાઈ જાય છે. One giant got up and asked the other. એક જાયન્ટ જે છે એ પોતે ઊભો થાય છે અને બીજાને કહે છે, Did you throw stone at me? શું તે મારા ઉપર પથ્થર ફેંક્યા છે? The other replied. બીજો કહે છે, No, I didn't. મેં નથી ફેંક્યા. Yes, but you did it. પણ તે ફેંક્યા છે. He shouted. એ રાડ પાડે છે. Why did you throw stones at me? તું શા માટે મારા પર પથ્થર ફેંકી રહ્યો છે?
ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, પેલો જાયન્ટ કહે છે, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કંઈ જ કર્યું નથી. યુ થ્રો સ્ટોન એટ મી, તે મારા ઉપર પથ્થર ફેંકા છે. તે બિગન ટુ ફાઇટ, એ બંને જે છે એ પોતે લડવાનું શરૂ કરી દે છે. તે ફોટ ફાયરલી કિલ ઇચ અધર, બંને ખૂબ જ ઉગ્રતાથી લડે છે અને એકબીજાને મારી નાખે છે. જો તમને અહીંયા સ્ટોરી શું કીધી કે ગોપાલ નામનો છોકરો છે જેને જલેબી બહુ ભાવે છે. એને જલેબી એટલી બધી ભાવતી હતી કે એની જલેબી ઉપર જ્યારે માખો ગણગણ કરતી હતી ત્યારે એને પહેલાં તો કીધું કે તમે દૂર વહી જાઓ, પણ માખો તો કંઈ સમજે નહીં, એ તો દૂર જાય નહીં. તો માખીઓ જ્યારે દૂર ન ગઈ ત્યારે તેને એક જ ઝાટકે સાથે 7 માખીને મારી નાખી. સાથે 7 માખીને માર્યા પછી એને અંદરથી એમ થયું કે હું કેટલો બધો બહાદુર છું. અને શું કરે છે, એ પોતે આ માખીઓને માર્યા પછી એ પોતે પોતાના માટે એક બેલ્ટ બનાવે છે અને આ બેલ્ટ ઉપર લખે છે કે મેં એક જ ઘામાં 7ને માર્યા છે, એક ઝાટકે 7, બરોબર, એક ઘાએ 7. એટલે પોતે કહેવાય ને ગામ આખામાં ખબર પડે છે, રાજા સુધી વાત પહોંચે છે. રાજા જે છે ગોપાલને પોતાના દરબારમાં બોલાવે છે અને કહે છે કે તે એક વારમાં 7ને માર્યા છે. તો ગોપાલ શું કહે છે કે હા, મેં એક વારમાં 7ને માર્યા છે. તો રાજા શું કહે છે કે ગોપાલ, તને ખબર છે આપણા રાજ્યમાં 2 રાક્ષસ છે અને તું તો ખૂબ જ બહાદુર છે, તું એટલો બધો બહાદુર છે કે તું 7ને મારી શકે, તો તું આ 2 રાક્ષસને તો જરૂરથી મારી શકે. આવું રાજા જે છે ગોપાલને કહે છે. ગોપાલ જે છે આ વાત સાંભળે છે, પછી એને ખબર છે, રાજાને પૂછે છે કે આની પહેલાં કોઈએ પ્રયત્ન કર્યો છે? તો રાજા કહે છે કે હા, પ્રયત્ન તો કર્યો છે પણ કોઈ સક્સેસ નથી ગયો, કોઈનો પ્રયત્ન ફળ્યો નથી. તો ગોપાલ વિચારે છે, ગોપાલને ખબર છે કે એનાથી આ વસ્તુ નહીં થાય. ગોપાલને ખબર છે કે આ વાત ખાલી અહીંયા કીધી છે કે પણ આપણાથી થાય એમ નથી આ વાત. એને ખબર છે કે એને માયકું મારી હતી અને ક્યાંય રાક્ષસ કે માણસ નહોતા માર્યા, પણ તેમ છતાં ગોપાલ જોઈએ છે કે ગામવાળાને, રાજાને, બધાને એના પ્રત્યે બહુ આશા હોય છે. એના લીધે ગોપાલ જે છે એ ના નથી પાડી શકતો. એ પછી એ ખીણોમાં, પર્વતોમાં અને દરેક જગ્યાએ રખડી લે છે કે એને રાક્ષસ મળે, પણ એ રાક્ષસ નથી મળતા એને. પણ એક દિવસ બને છે એવું અચાનક કે ગોપાલ જે છે એ પોતે જંગલમાંથી જાય છે. આ જંગલમાંથી જતાં જતાં એને રાક્ષસ દેખાણા. બંને સૂતેલા હતા. એ જોઈએ છે રાક્ષસને, પોતે ડરી જાય છે અને પોતે વિચારે છે કે ખરેખર આ ખૂબ જ ભયાનક છે. અને પછી એને એવો વિચાર આવ્યો કે હું અમને નહીં મારી શકું, પણ એક પ્રયત્ન કરું. એ પ્રયત્ન કરવા માટે શું કરે છે, નીચે પડેલા પથ્થર ઉપાડે છે અને વારા પરથી 2 પથ્થર નાખે છે અને ઓલા 2 રાક્ષસને મારે છે. બંને રાક્ષસ જાગી જાય છે. પહેલો રાક્ષસ જે છે એ બીજા રાક્ષસને કહે છે કે તે મારા પર પથ્થર નાખ્યો. બીજો રાક્ષસ શું કહે છે, ના, મેં નથી નાખ્યો પણ તે મને માર્યો. બીજો રાક્ષસ એમ કહે છે, પહેલો રાક્ષસ જે છે એમ કહે છે કે ના, મેં તને નથી માર્યો પણ તું મને મારીશ. એમ કરીને 2 ઉગ્રતાથી લડવા લાગે છે. અંદરો અંદર લડી અને મરી જાય છે. આવી કંઈક વાત તમને અહીંયા કરી છે. તો હવે આગળ વાત કરીએ એક્ટિવિટી નહીં, પરંતુ એના નીચે આવ્યા છે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ. તો શું આવશે તમારા જવાબમાં? એ જલેબી. શું ભાવે છે ગોપાલને? જલેબી. પછી શું કીધું છે કે વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબી. જલેબી ઉપર શું ગણગણતું હતું? તો શું આવશે? ફ્લાઇઝ. ઓપ્શન નંબર બી. પછી શું કીધું છે? હુ કિલ ધ જાયન્ટ. તો રાક્ષસોને કોણ મારે છે? તો ધે કિલ ઈચ અધર. બંને એકબીજાને મારી નાખે છે. ઓપ્શન ડી. આગળ વાત કરી છે કે વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? હાઉ કેન યુ સે ધેટ? તો એના જવાબમાં આવશે કે યસ, ગોપાલ વોઝ બ્રેવ. ગોપાલ જે છે એ બહાદુર છે, બહાદુર હતો. હી સ્વકારણે તમને એવું પૂછ્યું છે તો શું આવશે? હી કિલ 7 flies at one blow. એક જ ઘાયલે 7 માખીને મારેલી માટે ગોપાલ એ પોતે બહાદુર છે. આગળ તમને વાત કરી છે કે ઘટનાક્રમને લાઈનમાં ગોઠવો. તો તમને જો ટોટલ કંઈક આવી રીતે નંબર આપ્યો છે 1 2 3 4 અને 5 વાક્ય આપ્યા છે અને બાજુમાં તમને કંઈક ખાના આપ્યા છે આવા
કે આમાં તમારે સાચો ક્રમ લખવાનો. તો તમારે હું સાચો ક્રમ તમને અહીંયા લખી દઉં છું. બરોબર. જો પહેલા શું બનશે? તો પહેલા બનશે ગોપાલ કિલ 7 flies at blow. ગોપાલ જે છે એ 7 માખીને એક જ વારમાં મારી નાખે છે. પછી શું બનશે? ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ. રાજા જે છે એ ગોપાલને રાક્ષસોને મારવા બોલાવે છે. ગોપાલ થ્રુ સમ સ્ટોન એટ ધ જાયન્ટ. એ શું બનશે? ત્રીજું વાક્ય. ચોથું વાક્ય શું બનશે? ધ જાયન્ટ ફોટ વિથ ઈચ અધર. જાયન્ટ જે છે એ બંને એકબીજા સાથે લડે છે. અને છેલ્લું શું આવશે? ધ જાયન્ટ ડાયડ. એટલે કે રાક્ષસો જે છે એ મરી જાય છે. સમજાય આટલું? પછી એક્ટિવિટી નંબર 5 તમને આપેલી છે. એ એક્ટિવિટી નંબર 5 માં તમને એક યસ આઈ ડીડ ઇટ અને નો આઈ ડીડન્ટ આવું કંઈક લખવાનું છે. તો આપણે જોઈએ. તમને એક્ઝામ્પલ આપેલું છે. એક્ટિવિટી નંબર 5 કે ગોપાલ બોટ ફ્રેશ જલેબી. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી. ગોપાલે શું તમને કીધું? પ્રશ્નાર્થ વાક્ય બનાવી દીધું. યસ હી ડીડ. હા તેને ખરીદી હતી. તો જાયન્ટ કિલ ઈચ અધર. જાયન્ટ એકબીજાને મારે છે. તો શું જવાબ આવશે? ડીડ ધ જાયન્ટ કિલ ઈચ અધર. બરોબર. પછી શું આવશે? યસ દે ડીડ ઇટ. પછી શું કીધું છે? ત્રીજું ગોપાલ ડીડ થ્રો નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. તો શું આવશે? ડીડ ધ ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન્સ એટ ટ્રી. નો હી ડીડન્ટ. બરોબર. પછી ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ. તો ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઇઝ? નો હી ડીડન્ટ. અને પાંચમામાં શું આવશે? પ્રોમિસ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવર્ડ. ધ પ્રોમિસ અ રીચ રિવર્ડ. બરોબર. પછી શું આવશે? યસ હી ડીડ. કિંગ પ્રોમિસ અ રીચ રિવર્ડ ક્વેશ્ચન માર્ક. અને પછી શું આવશે? યસ હી ડીડ. પછી તમને એક્ટિવિટી 2 આપી છે. એની અંદર તમારી ખાલી જગ્યામાં ગોપાલ મેડ અ બિગ બેડ. પછી તમને એના પ્રશ્નાર્થ બનાવવાના કીધા છે. બરોબર. તો તમે જો પેલો પ્રશ્નાર્થ શું આવશે? હુ મેડ બિગ બેડ. બરોબર. ગોપાલ થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ. ગોપાલ જે છે એ પોતે જાયન્ટ ઉપર પથ્થર ફેંકે છે. તો હુ શું આવશે એમાં? થ્રો. હુ થ્રુ સ્ટોન એટ જાયન્ટ. પછી શું કીધું છે? ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ. કિંગ જે છે એ મરેલા જાયન્ટને જોવે છે. તો શું આવશે એના પ્રશ્નાર્થમાં? વોટ ડીડ કિંગ સી. રાજા શું જોઈએ છે? પછી શું કીધું છે? ગોપાલ લાઈક જલેબીઝ. ગોપાલને જલેબીઝ ભાવે છે. તો શું આવશે? વોટ ડીઝ ગોપાલ લાઈક. થર્ડ વનમાં જોઈએ. ધ કિંગ કોલેડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો રાજા જે છે સવારમાં ગોપાલને બોલાવે છે. તો અહીંયા શું આવશે? વેન. વેન શું સ્થળ? સોરી, તમારો સમય દર્શાવવાનો છે માટે ધ સ્ટ્રોંગ મેન મેડ ગોપાલ લાસ્ટ નાઇટ. એક બહાદુર સ્ટ્રોંગ મેન એટલે કે થોડોક મજબૂત માણસ છે એ ગોપાલને ગઈ રાતે મળ્યો. તો વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મીટ ગોપાલ. બરોબર. ગોપાલ વન્ટ ટુ ધ માઉન્ટેન. ગોપાલ જે છે એ પોતે પર્વતો ઉપર જાય છે. તો શું કીધું છે? વેર ડીડ ગોપાલ ગો. આ તમારું વેર જે છે એ સ્થળ દર્શાવે છે. ધ યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. યંગ માણસ જે છે એ વૃક્ષની પાછળ સંતાઈ જાય છે. વેર ડીડ ધ યંગ મેન હાઇડ. બરોબર. તમને આ વસ્તુ આવડવી જોઈએ. ન આવડતી હોય તો કાંઈ વાંધો નહીં. હું તમને આ દરેક ક્વેશ્ચન ત્યાંથી લઈને બધી જ વસ્તુ શીખવાડવાની છું આપણા ગ્રામરની અંદર. જો એક્ટિવિટી નંબર 6 જે તમને આપી એમાં તમને તમારો વાર્તાનો સંવાદ આપેલો છે કે જે તમે આગળ બુકમાં આપેલો જ છે એટલે તમે લખી શકો છો. પણ તમારી માટે એક વસ્તુ છેલ્લે ગોપાલ કે છે યોર મેજેસ્ટી. છેલ્લેથી જે બીજું વાર ગોપાલ લખ્યું એ ગોપાલ યોર મેજેસ્ટી બોથ ધ જાયન્ટ આર ડેડ. મહારાજ બંને જાયન્ટ મરી ગયા છે. એના પછીના જે બે સંવાદ છે એ હું તમને લખાવી દઉં કિંગ અને ગોપાલના. પછી આપણે અહીંયા સમાપ્ત કરીએ. કિંગ શું કહે છે કે વોટ ઇઝ ધેટ ટ્રુ? શું આ સાચું છે? તો ગોપાલ કહે છે યસ યોર મેજેસ્ટી.
ગોપાલ, યુ આર રિયલી બ્રેવ, યુ ડિઝર્વ હાફ ઓફ માય કિંગડમ. ગોપાલ, તું ખૂબ જ બહાદુર છે અને તું મારું અડધું રાજ્ય ડિઝર્વ કરે છે. તું અડધા રાજ્યને લાયક છે. જો બરોબર, અહીંયા તમારું આ મિનિટ જે છે એ પૂરું થાય છે. ઉપરના ડાયલોગ જે છે તમારે જાતે પૂરા કરવાના રહેશે, કારણ કે એ તમને આગળ અહીંયા આપેલા જ છે, એટલે હું તમને એમાં સમય બગડાવતી નથી. તમારે આની અંદરથી ગોતી અને લખી નાખવાના રહેશે. બરોબર, તો અહીંયા આપણે આપણું આ યુનિટ નંબર 2 પૂરું કરીએ છીએ. બરોબર.